સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે। 26 એપ્રિલે જિલ્લામાં અંદાજે 11.63 લાખ મતદારો મતદાન કરશે। કુલ 1329 બૂથ પર મતદાન ઊભા કરાયા છે। ચૂંટણી નિર્વિઘ્ને પાર પડે તે માટે 10,000થી વધુ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ તૈનાત રહેશે। સાથે જ 3,280 ઈવીએમ મશીનોનો ઉપયોગ થશે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી, અટકાયતી પગલાં અને હથિયારો જમા કરાવવાની કામગીરી પણ કરવામાં આવી છે। ત્યારે હું તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો અચૂકપણે ઉપયોગ કરે તેમજ ગરમીને ધ્યાને લેતા જેટલું બને એટલું સવારમાં ઝડપથી પોતાનું મતદાન કરે તો સરળતા રહેશે। આમ છતાં પણ ગરમીના સમયને ધ્યાને લઈને અમે મતદાન મથકે તમામ વ્યવસ્થાઓ પોલિંગ સ્ટાફ ઉપરાંત આવનાર મતદારો માટે પણ કરી છે। વૃદ્ધ, અશક્ત, મહિલા મતદારો માટે પ્રાયોરિટી ઉપર એમને મતાધિકારનો ઉપયોગ થઈ શકે એ માટેની પણ સૂચનાઓ આપી છે।